નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું માનસી સોની। આજે વાત કરવી છે કોંગ્રેસની, કારણ કે ગુજરાતમાં બે બેઠકોની પેટા ચૂંટણી યોજાય છે, કડી અને વિસાવદર બેઠકની। બંનેની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થાય છે અને ત્યારબાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજીનામું આપે છે। હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે હવે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે અને એ જ પદને લઈને લોબિંગ હવે શરૂ થઈ ચૂક્યું છે સામાજિક દ્રષ્ટિએ પણ। બિલકુલ 2027ની ચૂંટણી હજુ તો ઘણી વાર છે। આમ તો 2 વર્ષનો સમય કહેવાય રહ્યો છે, ક્યારે ચૂંટણી આવે ખબર નહીં, પરંતુ તેને લઈ કોંગ્રેસ અત્યારે એક્ટિવ થઈ ગઈ છે। અને કેવી રીતે એક્ટિવ થઈ છે? પહેલા તો પ્રમુખ પદ માટે લોબિંગ શરૂ થયું છે। ગુજરાત કોંગ્રેસના જે પાટીદાર નેતાઓ છે એ એક બાદ એક બેઠકો યોજી રહ્યા છે। પહેલા તો ગઈકાલે અમદાવાદમાં એક ખાનગી સ્થળે બેઠક કરી અને હવે દિલ્હી પણ હવે કોલ ગુમાવ્યો છે અને રાહુલ ગાંધીનો સમય પણ માંગવામાં આવ્યો છે। આખરે એકાએક ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતાઓ કેમ આવી રીતે એક્ટિવ થયા છે, તેમના મનમાં શું ચાલી રહ્યું છે, એવું કયું કાગળ પર ગણિત ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતાઓએ જોયું છે જેથી તેમને સત્તાની ચાવી દેખાઈ રહી છે, એ સૌથી મોટો સવાલ છે। પરંતુ બીજો સવાલ એ પણ છે, શું ગુજરાત કોંગ્રેસની જે ડૂબતી નૈયા છે એને જે નવા પ્રમુખ મળશે, ભલે તે પાટીદાર હોય કે પછી અન્ય સમાજના હોય, શું તેને ઉગારી શકશે ખરા? શું એમાં કોઈ પ્રાણ ફૂંકી શકશે ખરા? એ સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે, કારણ કે 30 વર્ષથી, છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સત્તા વિહોણી છે અને આ વખતે એક સોશિયલ એન્જિનિયરિંગ કરવા માંગે છે કોંગ્રેસ, અને એમાં પાટીદાર સમૂહમાં, પાટીદાર સમાજમાં કોંગ્રેસ નેતાઓને આશા જોવા મળી રહી છે। પરંતુ વાત અહીંયાથી નથી અટકતી। ફક્ત પાટીદાર જ નહીં, પરંતુ ગુજરાત કોંગ્રેસના જે કોળી સમાજના નેતાઓ છે એ પણ એક્ટિવ થઈ ગયા। આજે એ વિશે પણ વાત કરીશું, કારણ કે કોળી સમાજના એક દિગ્ગજ નેતા એ તો ત્યાં દિલ્હી પહોંચી ગયા, મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક પણ કરી। તેમણે પણ કહ્યું કે કોળી સમાજમાંથી પ્રમુખ આપી દો। આ બધું તો ચાલી જ રહ્યું છે, પરંતુ વધુ એક કોંગ્રેસના નેતા કે જે સેવાદળની અધ્યક્ષતા કરે છે, એમણે કહ્યું કે આ જાતિમાં તમે ક્યાં પડો છો? રાહુલ ગાંધી તો કહે છે કે આપણે મોહબ્બતની દુકાન ખોલવાની છે, આવી વાત પણ થઈ રહી છે। એટલે કે 3 અલગ અલગ ધારા ગુજરાત કોંગ્રેસમાં વહી રહી છે। આવી રીતે આખરે કેવી રીતે કોંગ્રેસ સત્તા મેળવશે, એક મોટો સવાલ છે, પરંતુ અલગ અલગ ધારા તો વહી જ રહી છે। બીજી બાજુ ભાજપમાં પણ જોરદાર ઘમાસાણ છે। ભાજપમાં પણ નવા પ્રમુખ આવવાના છે। અત્યારે CR પાટીલ ચોક્કસથી તેમની પાસે અધ્યક્ષતા છે, પરંતુ ગમે ત્યારે તેની જાહેરાત થવાની છે, કારણ કે અત્યારે જે વાતચીત કરી રહ્યા છે 5 જેટલા રાજ્યોના નવા પ્રમુખ તો આવી ચૂક્યા છે। ગુજરાતમાં પણ ગમે ત્યારે તેની ઘોષણા થાય, પરંતુ તું ડાલ મેં પાત એવું થઈ રહ્યું છે, કારણ કે કોંગ્રેસ કોઈ એક એવો મુદ્દો ઉઠાવે, કોંગ્રેસ પોતાની રણનીતિ જાહેર કરે, ત્યારબાદ ભાજપ પોતાનું પત્તું ખોલશે એવું લાગી રહ્યું છે। પરંતુ આજે મોટા સમાચાર એ કે કોંગ્રેસના પ્રમુખ પદ માટે માનસી રાહુલ ગાંધીનો સમય માંગવામાં આવ્યો છે। કોણે માંગ્યું? વિલજી ઠુમ્મરે। કોંગ્રેસના પ્રમુખ પદ માટે પાટીદાર સમાજના લોબિંગથી હવે રાજકારણ તેજ થઈ ચૂક્યું છે। કોંગ્રેસના પાટીદાર નેતાઓની પ્રમુખ પદ માટે દિલ્હી સુધી રજૂઆત પહોંચી છે। જી હા, પાટીદાર નેતાઓએ દિલ્હીમાં રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો છે। નેતાઓની મીટિંગના બીજા દિવસે રાહુલ ગાંધીને મળવાનો સમય માંગવામાં આવ્યો છે। કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે। આગામી ચૂંટણી અને કોંગ્રેસની સ્થિતિ મુદ્દે મળવા જશે પાટીદાર નેતાઓ। કોંગ્રેસનું પ્રમુખ પદ પાટીદાર નેતાને આપવામાં આવે તેવી પાટીદાર નેતાઓની માંગ અહીં ઉઠી રહી છે। એટલે હવે કોંગ્રેસના નેતાઓને પણ ક્યાંક ને ક્યાંક આશા પાટીદાર સમાજમાં દેખાઈ રહી છે અને અહીં પણ હવે એક જ્ઞાતિવાદી સમીકરણ જોવા મળી રહ્યું છે પક્ષમાં પણ। વિકાસ, બિલકુલ, આ તમે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો એ શનિવારના છે, જ્યારે ગાંધીનગરમાં સરગાસણમાં જે તે સમયના જે આંદોલનના આગેવાનો છે, પાટીદાર સમાજના આંદોલનના આગેવાનો, એ તમામ એકઠા થયા હતા અને આ બેઠકમાં આશ્ચર્યજનક રીતે ભાજપના કોઈ મોટા નેતા નહોતા, પરંતુ કોંગ્રેસના તમામ મોટા નેતા હતા। લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટેલ, સૌ કોઈ અહીંયા પહોંચ્યા હતા। ગીતાબેન પટેલ પણ પહોંચ્યા હતા અને અહીંયા એક ચર્ચા થઈ હતી। એ બેઠક પત્યાને ગઈકાલે વધુ એક બેઠક થી, તેમાં તો ઘણા બધા કોંગ્રેસના પાટીદાર નેતા જોવા મળ્યા। એ તો થયું જ, અને આજે હવે વિલજી ઠુમ્મરે રાહુલ ગાંધી પાસેથી સમય મેળવી લીધો છે અને કહેવામાં આવ્યું છે કે અમારા કેટલાક ડેલિગેશન નેતા રાહુલ ગાંધીને મળશે અને કહેવામાં આવશે કે ગુજરાતમાં જે જાતિગત સમીકરણ છે એનું બેલેન્સિંગ કોંગ્રેસે કરવું જ પડશે। ગઈકાલે પણ એક સૂર ઉઠ્યો હતો કે જો
પ્રદેશ પ્રમુખ આવે છે તો પાટીદાર નેતાને તક આપો તો જ આપણને સત્તા મળશે, એવું આ પાટીદાર જૂથનું કહેવું છે. બીજી સૌથી મહત્વની બાબતે આવનારા સમયમાં પાટણમાં એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, એ પણ ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતાઓ કરવાના છે. અને આ સંમેલનની જે આગેવાની છે કહેવાય રહ્યું છે કિરીટ પટેલ કરી રહ્યા છે. અને આ પાટીદાર નેતાઓની બે માંગ છે, કાં તો તમે પ્રદેશ પ્રમુખનું પદ આપ્યું તો કોંગ્રેસમાં, કાં તો પછી વિપક્ષ નેતાનું પદ આપો, એવી પણ અત્યારે એક ડીલ થઈ રહી છે. બધો દારોમદાર રાહુલ ગાંધી પર છે. આ બધું તો થઈ જ રહ્યું છે, એની વચ્ચે માનસી વિમલ ચુડાસમા પણ દિલ્હી પહોંચી ગયા. વિમલ ચુડાસમા પર બીજી માંગ કરી નાખી. બિલકુલ, ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દિલ્હીની મુલાકાતે છે. દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની શુભેચ્છા મુલાકાત લીધી. કહેવાય ભલે શુભેચ્છા મુલાકાત રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વાત બીજી છે, માંગ બીજી છે. મલ્લિકાર્જુન ખડગેની શુભેચ્છા મુલાકાત કરતા અટકળો હવે તેજ થઈ ગઈ છે. કોળી સમાજને પ્રદેશ પ્રમુખ પદના પ્રતિનિધિત્વની માંગ કરી છે અને હાલમાં પાટીદારોની માંગ વચ્ચે કોળી સમાજને મહત્વ આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. એટલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને લઈને અત્યારે હોડ જામી છે કે હવે કોળી સમાજને મળશે કે પછી પાટીદાર સમાજને વિકાસ. બિલકુલ, વિમલ ચુડાસમા સાથે મારી ટેલિફોનિક વાતચીત થઈ હતી ત્યારે તેમણે કહ્યું હતું કે મેં સીધી જ ડિમાન્ડ મૂકી છે કે ભલે તમે પટેલ સમાજની બીજા સમૂહ માંગ કરી રહ્યા છે, પરંતુ હું ડિમાન્ડ કરું છું કોળી ઠાકોર સમાજને પણ ત્યાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ, તેવી સીધી તેમની સ્પષ્ટ વાત છે. મેં પૂછ્યું તમે નામ જણાવી શકો છો, એમણે નામ નથી બોલ્યા, પરંતુ સ્થિતિ એવી છે ગુજરાત કોંગ્રેસમાં હવે ગણ્યા ગાંઠ્યા કોળી સમાજના નેતાઓ બચ્યા છે. કોને તક આપવાની વાત થઈ રહી છે ખબર નથી, પરંતુ કોંગ્રેસ માટે આ મોટું કમઠાણ છે. બીજી બાજુ કોંગ્રેસની આ કોઈ નવી રણનીતિ, કોઈ નવી ચાલ પણ હોઈ શકે છે, એ તમામ આપણે રિકોર્ડ કરવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે ભાજપ તેને કેવી રીતે કાઉન્ટર કરે છે, કારણ કે ભાજપ એમાં ખૂબ જ માહેર છે. 365 અવર્સ ભાજપ એવી મશીનરી છે કે જે હંમેશા ચૂંટણીના માહોલમાં રચી પચી રહે છે અને એક એક ગણિત પર તેનું ધ્યાન હોય છે. એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે ભાજપ અને કોંગ્રેસ નેતા જોડાશે, સાથે રાજકીય વિશ્લેષક રાજેન્દ્રભાઈ રાવલ પણ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું. ભાજપ નેતા હિતેન્દ્ર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે કોંગ્રેસ નેતા ગીતાબેન પટેલ પણ જોડાયા છે. ગીતાજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. રાજેન્દ્રજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પહેલા તો ગીતાજી આપની પાસે આવવા માંગીશ. ગઈકાલની આમ તો શનિવારની ચિંતન શિબિરની બેઠકમાં આપ હાજર હતા, ગઈકાલે પણ આપ હાજર હતા અને હવે આજે વેલજીભાઈ ઠુમ્મરે રાહુલ ગાંધી પાસે સમય માંગ્યો છે. શું તમે રાંધી રહ્યા છો અંદર ખાને? શું તમારી ડિમાન્ડ છે? કઈ કઈ બાબતો રાહુલ ગાંધીને તમે જણાવવા જઈ રહ્યા છો? આમાં કશું રંધાવાનું કે કોઈ એ ટાઈપની કોઈ વાત નથી, પણ ચોક્કસ જ્યારે શક્તિસિંહે અમારા પ્રદેશ પ્રમુખ તરીકેથી એમને રાજીનામું આપ્યું છે, પછી હું એવું માનું છું કે બધા જ્યારે એ જગ્યા ખાલી પડી છે ત્યારે એક પાટીદાર સમાજ હોય કે કોઈ અન્ય સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, એ બધા પોતપોતાની દાવેદારી મૂકી શકે છે. એટલે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું કે બધા જ કોંગ્રેસની અંદર જેટલા પણ પાટીદારો છે અને અમે બધા જ પદાધિકારીઓ છીએ અને બધા જ કોંગ્રેસના આગેવાનો છીએ, પાટીદાર સમાજના ખાસ કરીને. તો એ બધા એક મીટિંગનું આયોજન કર્યું ને એની અંદર એક રજૂઆત કરવામાં આવી કે આવો આપણે બધા સાથે મળીને એક રજૂઆત કરીએ કે આવનારા દિવસોમાં જ્યારે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થવાની છે તો એમાં પાટીદાર સમાજને પ્રાધાન્ય આપવામાં આવે. તો એની એક ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે બીજી ચર્ચા પણ એક હતી કે અમારા 7 નવા પ્રમુખ પાટીદાર જિલ્લાના 7 પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તો એ પ્રમુખો પોતાના વિસ્તારમાં સારી રીતે સંગઠન કરી શકે અને આપણે કઈ રીતે એ 7 પ્રમુખોને મદદ કરી શકીએ એટલે પાટીદાર તરીકે, તો એના મુજબ અચ્છા, ટેકનિકલ થોડી ખામી આવી રહી છે, ઠીક કરીને આપણે એમની પાસે જઈશું. આપણી સાથે ભાજપ નેતા પણ જોડાયેલા છે, એમની સાથે પણ વાત કરી લઈએ. હિતેન્દ્રભાઈ, આ કોંગ્રેસ એક સોશિયલ એન્જિનિયરિંગ કરી રહી છે 2027ની સત્તા માટે. એ માટે ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે. ચિંતન શિબિરમાં પણ ભાગ લેવાઈ રહ્યો છે, બંધ બારણની બેઠકો પણ થઈ રહી છે. રાહુલ ગાંધી પોતે કહી ચૂક્યા છે સંસદમાં કે 2027માં તો અમે સરકાર બનાવીશું, બનાવીને જ રહીશું. ભાજપ તેને કેવી રીતે કાઉન્ટર કરશે, કેવી રીતે જોઈ રહી છે આ બધી ગતિવિધિ? જો ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા આ બધી કોઈ પણ પ્રકારના બાયફર્કેશનનો માનતી નથી અને એટલે જ અમારો મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ. કોઈ પણ સમાજમાં
રાજકીય પાર્ટીના આગેવાનો હોય એટલે પોતાનો પક્ષ પોતાના હાઈકમાન્ડ સામે રજૂ કરવો એ એનો અબાધિત અધિકાર છે. અને ઘણી વખત એવું બનતું હોય છે કે પ્રાદેશિક નેતૃત્વ જે છે એની સામે જો પૂરતી રજૂઆત કરવા છતાં કોઈ પણ જ્ઞાતિ જાતિના આગેવાનોને એમ લાગતું હોય કે અમને અહીંયા મજા નથી આવતી અને કેન્દ્રીય નેતૃત્વ પાસે એનો પક્ષ રાખવાનો હોય તો રાજ્યમાં એક જ્ઞાતિની સ્થિતિ, એને મળેલી જવાબદારીઓ અથવા એની વિશેષ પાર્ટી માટેનું યોગદાન, તો આ બધી બાબતોને આધારે એ પોતાના હાઈકમાન્ડને રજૂઆત કરી શકે છે. પરંતુ કુલ મળીને સામાજિક સમરસતા અને સૌનો સાથ સૌનો વિકાસના આધારે અમે લોકો પાર્ટી ચલાવીએ છીએ. આ કોંગ્રેસ પાર્ટીનો આંતરિક મામલો છે અને એમાં હું વિશેષ ટિપ્પણી નથી કરતો. પણ એટલું ચોક્કસ કહું કે એમને દુખે છે પેટ અને કૂટે છે માથું. કોંગ્રેસ પાર્ટી નેતા, નીતિ અને નેતૃત્વ વિહોણી થઈ ગઈ છે. એમના નેતાઓએ સતત પરિવારવાદ, સતત તૃષ્ટિકરણ અને સતત વિભાજનકારી જે રાજનીતિ કરી અને સમયે સમયે શોર્ટકટ કર્યા. જ્યાંથી જરૂર પડી ત્યારે જે વખતે જે મુદ્દો લાગતો હતો એ ઉપાડી અને ચૂંટણીની વૈતરણી કરવાનો પ્રયાસ કર્યો અને પરિણામે આજે એમને જે કરેલા હાથગંડા હતા એ જ જ્ઞાતિવાદ, એ જ પ્રાંતવાદ, એ જ ભાષાવાદ આજે એમને નડી રહ્યો છે. ખરેખર તો જે પ્રમાણે છેલ્લા 10-12 વર્ષથી કોંગ્રેસ રાજનીતિમાં એ પોતાની જે કોંગ્રેસના જે આદર્શો હતા, પણ હિતેન્દ્રભાઈ, આપને ડર તો નથી લાગતો ને? કારણ કે હમણાં વિસાવદરના પરિણામ આવ્યા, એમાં પાટીદારોના મત આમ આદમી પાર્ટીને મળી ગયા. કોંગ્રેસ હવે જાણી ગઈ છે કે પાટીદારો હવે આપણી તરફ જો આમ આદમી પાર્ટી લઈ જઈ શકતી હોય તો અમે કેમ નહીં? અમારી પાસે, અમે તો વર્ષોથી કામ કરીએ છીએ, અમારી પાસે નેતાઓ છે. તો એ રણનીતિ સાથે આગળ વધી રહી છે કે પ્રમુખ પદ આપી દો અને પાટીદારોને આપણી તરફ કરો. કારણ કે એક સાથે 50 બેઠક ઉપર પાટીદારોનું પ્રભુત્વ છે. તો એનાથી કોઈ ડર તો નથી લાગતો ને ભાજપને? જો આમાં રાજનીતિક પાર્ટી છે ને એ પોતાના લાભાલાભ માટે આ બધા ગોઠવણો કરતું હોય છે અને ભૂતકાળમાં 15-20 વર્ષ પહેલાની રાજનીતિ આ રીતે ચાલતી હતી. પણ હવે દેશની જનતા, ગુજરાતની જનતા અને સર્વ સમાજના જે મતદારો છે, જનતા છે, એ સમજી ગઈ છે કે મારું ભલું શામાં છે, અથવા કઈ પાર્ટીએ એના આદર્શો પ્રમાણે કામ કર્યું છે, અથવા કઈ પાર્ટી એના મેનિફેસ્ટોમાં જે વાત કરી હતી એ પૂરી કરી છે, અથવા વિકાસની રાજનીતિ માટેનો એજન્ડા કોની પાસે છે. અને કુલ મળીને ગુજરાતના વિકાસમાં અગાઉ 40 વર્ષ સુધી 1960થી 2000 સુધી, 95 સુધી અને 95થી 2025 સુધી બંનેનું એકદમ ક્રિસ્ટલ ક્લિયર બાયફર્કેશન છે, એકબીજાનું કમ્પેરિઝન છે. એટલે એ વીજળીની વાત હોય, એ પાણીની વાત હોય, એ રોડ રસ્તાની વાત હોય, એ આરોગ્યની વાત હોય, તો યોજનાઓ કોને સારી આપી અને જનસામાન્યના જીવનમાં સુધારો કોના થકી આવ્યો ને એ લોકો સમજી ગયા છે. એટલે આવા કોઈ પણ પ્રકારના હાથગંડા એ કોઈ પણ પાર્ટી કરે તો મને લાગે છે કે જનતા એમાં પડતી નથી. આપણે વાત કરીએ તો આપણે વાત કરવી જોઈએ. અમારી પાસે હું એટલે હસી રહી છું કે એમને જે રોડ રસ્તા 161 જેટલા 161 અમે કાલે ચૂંટાયેલા છીએ. તમામ જિલ્લા પંચાયતો, તમામ મહાનગરપાલિકાઓ, તમામ લગભગ તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ. હિતેન્દ્રભાઈ, આપની પાસે આવું. ગીતાબેન, તમે આ બધા હથકંડા કરી રહ્યા છો, તમે એવું કાગળ પર કયું ગણિત જોયું કે જેમનાથી લાગે રહ્યું છે કે સત્તા તમને મળી શકે છે? ભલે તમે ખોલીને ન કહેતા હો, પરંતુ તમારો આશય તો એ છે, માટે જ તમે લોબિંગ કરી રહ્યા છો કે પાટીદાર પ્રમુખ પદે આવવો જોઈએ. કિરીટભાઈ પટેલ ગઈકાલે કેટલાક નામ પણ લખી રહ્યા હતા, બધી ઘણી બધી ચર્ચા તમે કરી. તો કયું ગણિત તમે જોયું કે જેનાથી તમને લાગે છે કે તમે સત્તા સુધી પહોંચશો, સિંહાસન સુધી? જો હિતેન્દ્રભાઈ મારા મોટા ભાઈ છે, પણ જીતેન્દ્રભાઈ જે કહી રહ્યા હતા એ અમારે તો હમણાં જ શક્તિસિંહે રાજીનામું આપ્યું છે ને એમને તો ક્યારના પ્રમુખ નિમવાના બાકી છે. તો એ એમનું છે. આખરે મારે કઈ એમના ભાજપમાં પ્રમુખ કોણ બનાવે, શું બનાવે એમાં વ્યક્તિગત મને પોતાને કે કોંગ્રેસ પાર્ટીને ઇન્ટરેસ્ટ નથી. સાથે સાથે એ જે ગુજરાતના વખાણ કરી રહ્યા હતા એટલે મને હસવું આવતું હતું. તમે કહ્યું એ પ્રમાણે કે અત્યારે ગુજરાતની સ્થિતિ શું છે આપણે બધા જાણીએ છીએ. કેટલા પુલ પાણીમાં વહી ગયા છે. એના કરતા દુઃખની વાત એ છે કે કેટલા લોકો પાણીમાં વહીને મૃત્યુ પામ્યા, કેટલા લોકોએ જીવ ગુમાવ્યા. આ તમે આ ગુજરાતના વિકાસની વાત કરી રહ્યા છો. હથકંડા અમારે અપનાવવાના જરૂર નથી અને અમારો પાર્ટીનો આંતરિક વિષય છે કે આવનારા દિવસોમાં પ્રમુખ નિમવાની વાત છે તો એ અમારા આંતરિક વાત છે. પાટીદાર સમાજ છે કે બીજા અન્ય સમાજો છે, બધા જ પોતપોતાની રીતે વ્યક્તિગત રીતે એ કહેવું
પ્રતિનિધિ મંડળ મોકલે છે કે મૂકે છે કે આવનારા દિવસોમાં, અને અમારે કોઈ આંતરિક વિખવાદ નથી, અમે બધા સાથે મળીને એ પાટીદાર સમાજ હોય નહીં, તમે ના કે પાડો છો, કોઈ પરંતુ આંતરિક વિખવાદ તો છે. આજે લાલજી દેસાઈએ સીધું કહ્યું કે તમે લોકો જાતિવાદને પ્રોત્સાહન આપી રહ્યા છો, રિયલ કોંગ્રેસી નથી, એવા શબ્દો છે એમના. જો એ લાલજીભાઈને તમે સાંભળ્યા નથી, પણ ગુજરાતની અંદર કોંગ્રેસે હંમેશા, આપણે સંભળાવી દઈએ તમને લાલજીભાઈ દેસાઈએ શું નિવેદન આપ્યું હતું. આજે એમણે લાઈવ વિડીયો કર્યું ને ઘણી બધી, આમ તો 18 મિનિટનું એમનું આખું સંબોધન હતું, જેમાં રાહુલ ગાંધી વિશે વાત કરી, સોનિયા ગાંધી વિશે વાત કરી. કોર મુદ્દો એમનો એ હતો કે જાતિવાદની નીતિથી આપણે અળગા રહેવું જોઈએ અને આપણે રિયલ કોંગ્રેસી હોવું જરૂરી છે. રિયલ કોંગ્રેસી એનો મતલબ શું કે જાતિ જ્ઞાતિ બધાથી પર રહે, સર્વધર્મ સંભાવની વાત કરે અને જે મેરિટની વાત કરે, એ રિયલ કોંગ્રેસી છે. શું કહ્યું હતું લાલજી દેસાઈ એ પણ સાંભળી ली. और उधर भाजपा में भी वो चर्चा शुरू हो रही है कि गुजरात में दोनों पार्टी के प्रेसिडेंट कौन बनेगा. काफी पत्रकार जो चर्चा कर रहे हैं वो भी कि कौन सी जाति का बनेगा. थोड़ा दर्द होता है कि हम लोग राजनीति में जातिवाद को और अपने देश के अंदर जातिवाद को खत्म करना चाहते हैं और हम लोग फिर भी अभी जातियों को ढूंढ रहे हैं कि कौन सी जाति वाला इसमें प्रेसिडेंट बनेगा. બિલકુલ, આપણી સાથે ફોન લાઈન પર લાલજીભાઈ દેસાઈ જોડાઈ ગયા છે. લાલજીભાઈ, તમે ભાજપની તો વાત કરી, પરંતુ મને લાગી રહ્યું છે વધારે તમે કોંગ્રેસ નેતાઓની વાત કરી રહ્યા છો કે જાતિવાદી નીતિથી આપણે દૂર રહેવું જોઈએ. બરાબર સમજો હું તમને? હું સમગ્ર પોલિટિક્સના સંદર્ભમાં કહ્યું છે કે આખા દેશમાં દરેક જગ્યાએ જાતિ, પ્રદેશ, ભાષાના નામ ઉપર જે રીતે વિભાગો કરીને આપણે પ્રમુખો તાલુકાના હોય કે પ્રદેશના હોય કે પછી રાજ્યના હોય અને દેશના હોય, આ બધી જગ્યાએ જાતિઓને જે આગળ કરવાનું, જાતિઓના નામે લોકો આગળ વધવાનું જે કરે છે કે આ દેશ માટે બહુ ખતરાની નહીં, તમે કહ્યું કે રિયલ કોંગ્રેસી હોવા જોઈએ, તો તમે ભાજપની વાત નથી કરતા, કોઈ એક જ પક્ષની વાત નથી કરતા. રિયલ કોંગ્રેસી એ છે કે કોઈ જાતિવાદની વાત કરે, ધર્મની કોઈ વાત ના કરે, મેરિટ પર ફોકસ કરવું જોઈએ. એ તો તમે તમારા સહયોગીને એમને જ સંભાળી રહ્યા છો ને? ના, હું મને લાગે જો હમણાં ભાજપમાં પણ આ લોકો મળ્યા તો હવે ભાજપમાં પણ ચર્ચા એમ થઈ રહી છે કે કોઈ નહીં, રિયલ કોંગ્રેસીનો મતલબ એ તમે શું ભાજપને તો સંભળાવતા નથી, એમને સંભળાવો છો, એ તમે સ્વીકારી લો. ના, વી એટલે વી એઝ અ હ્યુમન, આપણે માણસ તરીકે માણસ શોધવાના બદલે અથવા એક એમાં પૂરતી લાયકાતો ધરાવનાર વ્યક્તિઓ શોધવાના બદલે, એટલે વી એઝ એન ઇન્ડિયન, વી એઝ એન તો લાલજીભાઈ પાટીદાર પ્રમુખ કોંગ્રેસમાં બને ગુજરાતમાં, તો શું તમે એના સમર્થનમાં છો કે નહીં? મને લાગે છે કે હું પાટીદાર કે કોળી કે માલધારી કે દલિત કે આદિવાસી, હું એ રીતે હું કોંગ્રેસના પ્રમુખને નથી જોતો. કોંગ્રેસનો પ્રમુખ જે છે એ હંમેશા સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે હાઈકમાન્ડ પસંદ કરશે એનો મને વિશ્વાસ છે, અને એમાં જાતિ મહત્વની નથી રહેવાની. કારણ કે તમે કોંગ્રેસના હિસ્ટ્રીમાં જોશો તો દરેક સમાજના વ્યક્તિ છે પ્રમુખ બન્યા છે. ક્યારેક આદિવાસી પણ બન્યા છે, ક્યારેક જે છે એ વણિક પણ હોય કે બ્રાહ્મણ. એટલે કોઈ દિવસ જાતિને જોઈને પ્રમુખ બનાવવાનું, એ તમે હિસ્ટોરિકલી અગર જોશો તો એમાં મેયર સમાજના પણ ટૂંકમાં તમે નારાજ છો એટલું બરાબર ને? આ જે રીતે એક કોળી સમાજના લોકો ડિમાન્ડ કરી રહ્યા છે, પાટીદાર સમુદાયના લોકો કોંગ્રેસના ડિમાન્ડ, એનાથી નારાજ તો છો તમે? હું ને બિલકુલ નહીં. હું નારાજગી મારી એને લઈને નથી, લોકો દરેકને માંગવાનો હક છે. મારી જે મૂળ વાત છે કે રાજનીતિમાં ઓવરઓલ, કારણ કે ગાંધીજીએ જે શરૂઆત કરેલી એ જાતિવાદને ખતમ હંમેશા ગાંધીજી છે એ માત્ર ઇન્ટરકાસ્ટ મેરેજમાં જતા, બાકીના મેરેજમાં નતા જતા. એટલે ગાંધી, નહેરુ અને સરદારની લેગસી છે એ જાતિ આધારિત નેતૃત્વ ક્યારેય નહોતી, અને એવું જ નેતૃત્વ કોંગ્રેસમાં હોઈ શકે. એટલે આવા જાતિઓના આધાર ઉપર નેતૃત્વ વાળી વાત છે એ કોંગ્રેસમાં આપણે ન કરી શકાય. આ મારો સંદેશ એ સમગ્ર કોંગ્રેસના કાર્યકર્તાઓને અને ભાજપના અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પણ છે. બિલકુલ, આભાર લાલજીભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. ગીતાબેન, તમે સાંભળ્યા લાલજીભાઈને શું કહ્યું એમણે કે આપણે આવી જાતિની વાત ન કરવી જોઈએ, આપણે કોઈ જાતિના સંગઠનના શું મુખ્યની શોધ કરીએ છીએ એવું તેમણે સ્પષ્ટ કહ્યું. બિલકુલ સાચી વાત છે કે જાતિના મુખ્યની આપણે પસંદગી ન કરવી જોઈએ. એટલે મારો કહેવાનો ભાવાર્થ, તમે મારી વાત પૂરી ન કરવા દીધી. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે પાટીદાર સમાજને નેતૃત્વ આપવું જોઈએ. એ વાત પર હું સ્ટેન્ડ છું. અને સાથે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે એક એવું વ્યક્તિ હોય
એવો પાટીદાર સમાજનો ચહેરો હોય કે સર્વ સમાજને, બધા સમાજને સાથે લઈને ચાલે અને સરસ મજાનું કોંગ્રેસનું નેતૃત્વ કરે. કારણ કે કોંગ્રેસની સીટ ઉપર બેસવું એ અત્યારે એવો વ્યક્તિ હોવો જોઈએ કે જેને 24 કલાક ટાઈમ આપવાની સ્થિતિમાં હોય, જેને સર્વ સ્વીકૃત હોય અને દરેક સમાજ સ્વીકારતો હોય. અને પાટીદાર સમાજ એક એવો સમાજ છે કે એક નાનકડા ગામની અંદર પણ જો પાટીદારનું એક ઘર હોય ને તો બધા જ સમાજને સાથે લઈને ગામનો વિકાસ કરનારો હોય તો એક પાટીદાર સમાજ છે. અમારામાં કહેવત છે કે ચોર ખાય, મોર ખાય અને ઢોર ખાય ને વધે એ પાટીદાર ખાય. એટલે આ એક એવો સમાજ છે. અને એનું ગણિત સાથે હું તમને સમજાવવા માંગુ છું કે પાટીદાર સમાજે ડિમાન્ડ કરી છે તો શા માટે કરી છે. તો આ જે લોકો બધા ભેગા થયા હતા એ બધા જ કોંગ્રેસના હોદ્દેદારો હતા, કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા અને કોંગ્રેસમાં કઈ ને કઈ પદ ધરાવે છે અને કોંગ્રેસે હર હંમેશ વફાદાર રહ્યા છે. એ ગમે ત્યારના ઇલેક્શનો હોય કે કોઈ પણ જ્યારે એ પણ વફાદારી તો સમયાંતરે આપણે જોઈ છે ગીતાબેન, એ 2017 થી જોતા આવ્યા છે કે આમ તો 2002-3 થી બધું ચાલી રહ્યું છે કેવી વફાદારી છે. પરંતુ બિલકુલ આવું છું આપની પાસે. વિકાસ, મને વાત યાદ આવે છે, રાહુલ ગાંધી એવું કહેતા હતા, રાહુલ ગાંધીના જે શબ્દો છે કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા અલગ હોય. રાજેન્દ્રભાઈ, એક સમય રાહુલ ગાંધી આવું કહી ચૂક્યા છે અને હવે જ્યારે વાત કરવામાં આવે, હમણાં પેટા ચૂંટણી ગુજરાતમાં યોજાઈ હતી, એમાં ના રેસના ઘોડા કામ લાગ્યા, ના લગ્નના ઘોડા કામ લાગ્યા અને એમાં તો પાટીદાર નેતા મેદાનમાં હતા વિસાવદરમાં, તો છતાંય આમ આદમી પાર્ટી જીતી ગઈ. એટલે હવે કોંગ્રેસની સ્થિતિ આપ કઈ રીતે જુઓ છો રાજકીય દ્રષ્ટિએ? ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાની જીત પછી ત્રણ પાર્ટીઓમાં એક અજંપો ઊભો થયેલો છે. નંબર 1, કોંગ્રેસના પાટીદાર નેતાઓ હમણાં મળ્યા એ બહુ યોગ્ય સમય મળ્યા છે. કારણ કે કોંગ્રેસે અત્યાર સુધીમાં 27 પ્રેસિડેન્ટો આપ્યા, એમાંથી 7 કે 8 પ્રેસિડેન્ટ 7 પટેલ આવ્યા. એ 12મા ખેલાડીની જેમ એમને બિચારાને કામ કરવું પડ્યું. કોઈ પાટીદાર કોંગ્રેસ પ્રમુખને જોઈએ એટલી સ્વાયત્તા આપી નથી. વચ્ચે તો એવા કોંગ્રેસ પ્રમુખ લાવી કે એમને એ શું પોતે બોલી રહ્યા છે એનું એમને ભાન નથી. એમણે પોતાને બહુ મોટા ફાર્મ હાઉસ બનાવી દીધા, પણ કોંગ્રેસને તો છેક 3જા નંબરે એ પોતે લઈ ગયા. બીજી વાત, ભાજપ બિલકુલ, જે ભાઈ અમારા મિત્રએ વાત કરી, એને તો કોઈ જાતિ નાતી સાથે લેવા જ, એને તો સીધો જ ધારાસભ્ય ઉઠાવવાનો છે. એ કોઈ બી પક્ષમાંથી ચૂંટાશે, કોંગ્રેસ કોઈ બી પક્ષમાંથી અથવા તો આપ પાડો ચૂંટાશે તો હવે મારા ખાસ પ્રિય મિત્ર બેઠા છે મારી સામે, તો એમના હવે કોઈ જાતિ વૈષ્ણવ જનતો તેને કહીએ જ ગાવાનું છે. એ તો આખો ધારાસભ્ય ઉઠાવી લેશે. એટલે ભાજપની જે વાત છે એ ભાજપ માટે પણ સવાલો છે કેટલાક. કારણ કે પાટીદાર આંદોલન જે થયું એ પાટીદાર એટલે હું તમને સમજાવું, આખા ગુજરાતની અંદર પટેલ એટલે મુખી કહેવાય. બીજી કોઈ પણ કોમમાં ઝઘડો થાય તો પટેલ આઈને ન્યાય કરે. જ્યારે પાટીદાર આંદોલન થયું ને ત્યારે આખી ગુજરાતને એક મોટી આશા હતી કે ભાઈ હવે બધું સરસ થશે. પણ એમાંથી કેટલાક ગદ્દાર નેતાઓ જે ફૂટી ગયા, એનાથી પાટીદાર સમાજની આબરૂ પણ નંદવાઈ છે. બીજી વાત, ચાલો ફૂટી ગયા, એમને એમના બંગલા બનાવ્યા, જે કર્યું તે. આ કોમ સમૃદ્ધ કોમ છે, એ પોતે દિશા જાણે છે. તમે એવું નહીં માનો કે ભાજપના તેઓ પાટીદારો ગીરવે મૂકેલા છે કે કોંગ્રેસના ત્યાં ગીરવે મૂકેલા. એ જોશે. હવે માત્ર ખેતી આધારિત નથી. તમે આ ગુજરાતની સડકો ઉપર જે મોટી મોટી ઇમારતો બની રહી છે પાટીદારોની છે. એટલે ભાજપની ચિંતા એ જ વાતની છે કે અમને કેવી રીતે સાચવવા. સવાલ એ છે કે ભાઈ અમારા પટેલ સાહેબ હિતેન્દ્રભાઈ ખેડૂતોની અનેક યોજનાઓ લઈને દરરોજે પોતે કરે છે, એમની વ્યક્તિગત નિષ્ઠા છે પાર્ટી માટેની. પણ ગુજરાતની સરકાર પણ જેને ખાડા પૂરવા માટે કેબિનેટમાં પ્રશ્ન, પણ ચલો માની લો કે એક મિનિટ જી હું આવું છું, કારણ કે જો કોંગ્રેસમાં કોઈ પાટીદાર નેતાને કમાન સોંપવામાં આવે કોંગ્રેસની, તો કોઈ ફાયદો આપને દેખાય છે ખરો? કોઈ લાગી રહ્યો છે ફાયદો? ભાજપ એને કાઉન્ટર કરી શકશે? ના, એનું કારણ કહું કે અત્યારે કોંગ્રેસને ઘણીવાર તક આપી. ગુજરાત કોંગ્રેસમાં નિષ્ઠાવાન આગેવાનો છે. આ લાલજીભાઈને હું ઓળખું છું, એ બહુ મૂલ્યનિષ્ઠ માણસ છે. પણ અહીંયા એક જૂથ એ પ્રકારનું છે કે એ પોતે કોઈને સફળ થવા દેશે નહીં. ધારો કે ગીતાબેન, ચલો ગીતાબેનને પ્રમુખ બનાવો અને એમને ફ્રી હેન્ડ આપો તો હાલ જે ખાડે ગયેલું છે ટેકરાઓ બધું તો લાવશે જ. ગીતાબેનને તો અમદાવાદના પ્રમુખ કદાચ બનાવવાના હતા. હા, હું એક એક્ઝામ્પલ આપું છું. ઇન્દિરા ગાંધી જ્યારે હતા ત્યારે ઇલેક્ટ્રિકનો થાંભલો ઉભો રહે ને તો જીતી જતો હતો. એ કોંગ્રેસને આ બધા એકી સાથે ખેંચી અને એને ઠેઠ પાતાળમાં લઈ ગયા છે. હવે
હવે નીકળી શકે, પણ સામે આપ તમે જુઓ અત્યારે કેજરીવાલ અમદાવાદમાં Tough છે. competition એટલે આપે છે. પ્રજાનું હવે એટલે તમને- દેખાતું એટલું કોંગ્રેસ નહીં, માટે નહીં, સરળ નહીં, નથી. નહીં. હવે ગુજરાતની પ્રજા બેવકૂફ નથી. અચ્છા. એ જુએ છે જો પાટીદારોથી જ ચૂંટણી જીતી જવાતી હોત તો નરેન્દ્ર મોદીના વોટ કેટલા. એટલે હવે જાતિનું રાજકારણ ખતમ થઈ ગયેલું છે. હવે કામ કરશે એ જીતશે, લોકો વચ્ચે રહેશે જીતશે. આ તે આયાતી લોકોને લાવવા, એમને ફોડવા, એમને પાર્ટીમાં લાવવા ભાજપને નુકસાન થવાનું મુખ્ય કારણ આ છે કે વર્ષોથી હું જોઉં છું આ લોકો વર્ષોથી તપેલા ઉપાડે છે. બીજી એની લટકતી જગ્યાએ- તલવાર એની જગ્યાએ રાજેન્દ્રજી, બીજી લટકતી તલવાર કોંગ્રેસ માટે એ પણ છે કે ચલો માની લો રાહુલ ગાંધી ન માન્યા અને પાટીદાર પ્રમુખ ના આપ્યા તો પછી આ બધા આજે આખું ગ્રુપ છે બધા વંડી ઠેકી જશે, એવું બની શકે. ઠેકી જ જાય ને. દરેક પોતે બિઝનેસમેન છે, પોતે કોઈ પણ રાજકીય પાર્ટીમાં કોઈ વ્યક્તિ જાય તો એની કેરિયર માટે જતો હોય છે. તમે જયપુરથી શરૂ કર્યું છે રાહુલ ગાંધીએ ચર્ચાઓ કરવાનું, ચિંતન કરવાનું, પણ એ ચિંતનનો અંત જ ના આવતો હોય તો પછી આ તો બધા પોતપોતાની મરજી પ્રમાણે કેટલા બધા કોંગ્રેસના કેટલા દિગ્ગજ નેતાઓ જેને એમ કહી શકાય કે કોંગ્રેસનો શ્વાસ હતો એ લોકો અત્યારે ભાજપમાં એમનો આત્મા બિલકુલ સાફ થઈ ગયો. બિલકુલ. એમને કોંગ્રેસમાં અજંપો લાગતો હતો. એમનું કોઈ હિતેન્દ્રભાઈનો સાંભળતું પણ નહોતું. જવાબ આપણે લઈ લઈએ. હિતેન્દ્રભાઈ, જે તૈયારી થઈ રહી છે હવે કહી રહ્યા છે, જે રાજેન્દ્રભાઈએ કહ્યું કે હવે જાતિવાદ વાળું કોઈ રાજકારણ ચાલવાનું નથી, પરંતુ તમે જે રીતે આગળ ચાલી રહ્યા છો ક્યાંક તમને નુકસાન થઈ શકે છે. જે રીતે જનતા હવે પોતાનો મિજાજ બદલી રહી છે, દિશા બદલી રહી છે તેનાથી. જો રાજેન્દ્રભાઈની વાતને હું આગળ લઈ જઉં, એકદમ સાચી વાત છે કે ગુજરાત એટલે સમગ્ર દેશની રાજનીતિમાં ગુજરાતે અગાઉ પણ અગવાઈ કરેલી છે અને ગુજરાતના લોકોનો જે મિજાજ છે તો નેતા, નીતિ અને નિયત ત્રણેય જોઈએ છે. ઉમેદવાર તો સારો હોય જ, પણ એ કઈ પાર્ટીમાં છે, એ પાર્ટીની વિચારધારા શું છે અને એની નિયત, ભૂતકાળમાં એને તક મળી ત્યારે એને કેવું પરફોર્મન્સ કર્યું છે, કેટલા વચનો પડ્યા છે અને કેવા પ્રકારનો વિકાસ કર્યો છે. એ જ પ્રમાણે એના ટોપનો લીડર છે એ કેવા પ્રકારનું એનું જનતાની વચ્ચે છબી છે. આજે નરેન્દ્ર મોદીની વૈશ્વિક જે છબી છે એની સામે માત્ર પરિવારવાદને આગળ કરીને જ્યાં સુધી આ કોંગ્રેસ પાર્ટી જેણે આપણને આઝાદી અપાવી અને એક મૂલ્યનિષ્ઠ રાજનીતિજ્ઞોનો એક મોટો સમૂહ હતો એને પોતાની ઓળખ ગુમાવી દીધી છે અને પરિવારના પાલવમાં કોંગ્રેસ બંધાઈ ગઈ છે. મને લાગે છે કે જ્યાં સુધી આ પરિવાર કોંગ્રેસનું નેતૃત્વ કરશે ત્યાં સુધી કોઈ સંજોગોમાં એ કોંગ્રેસનો ઉદ્ધાર થવાનો નથી અને એ નવસર્જન કરવાનું સૂત્ર તો ગઈ વખતે હતું નવસર્જનનું. હવે ક્યારે કરશે એ ખબર નહીં. હમણાં રાહુલજી આવીને ગયા તો રેસના ઘોડા, તબેલાના ઘોડા અને વરઘોડાના ઘોડા તો આજે એ હજુ પણ જો ગીતાબેન એમ માનતા હોય કે ભાઈ અમે વરઘોડાના, અમે રેસના ઘોડા છીએ અને જે હતા એ રેસના ઘોડા છે, તો મને લાગે છે કે આ સંજોગોમાં ગુજરાતના ખેડૂતોને કે ગુજરાતની જનતાને ભરમાવી શકાય એમ નથી. અને પણ તમે પણ અત્યારે વેટ એન્ડ વોચની સ્થિતિમાં છો. પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ નથી. હિતેન્દ્રભાઈ, એ પણ વાસ્તવિકતા છે. ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. સી આર પાટીલ પોતે જાહેરમાં કહી ચૂક્યા છે કે હવે મારે આ જવાબદારી મૂકવી છે, પરંતુ ક્યારે? નહીં, સી આર પાટીલ સાહેબ આજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે અને તમામ આજે તમે જુઓ તો અમારું કેલેન્ડર જુઓ તો એક મહિનામાં 15 કાર્યક્રમો કોઈ દિવસ બંધ રહ્યા હોય. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ જગ્યાએ અત્યારે ફિલ્ડમાં આજે વૃક્ષારોપણના કાર્યક્રમો, જળ સંચયના કાર્યક્રમો, મેડિકલ કેમ્પના કાર્યક્રમો, તમે અત્યારે વયવંદનાના ફોર્મ ભરાય છે. તમે એક સાથે 5 રાજ્યોના ગઈકાલે જો પ્રમુખ જાહેર થઈ જાય તો ગુજરાતમાં શા માટે રાજવાયરી છે પણ એક મોટો સવાલ. ગીતાબેન, આપની પાસે આવવા માંગીશ. તમે અને જે રીતે વિશ્લેષણ પણ થયું કે એટલી રાહ તમારા માટે આસાન નથી ને બીજી મહત્વની બાબત, તમે પાટણમાં મહાસંમેલન પણ કરવા જઈ રહ્યા છો. આ તમે કોઈ પ્રેશર ટેકનિક તો નથી અપનાવતા ને પોતાના જ પક્ષ માટે? જો હું છે ને તમને ચોખવટ એટલે કરી દઉં કે મહાસંમેલન છે એ આંદોલનકારીઓનું છે, નહીં કે કોંગ્રેસ. જે આંદોલનકારીઓ ગાંધીનગરમાં મળ્યા હતા એ મહાસંમેલનની જાહેરાત અમે એ દિવસે કરી હતી. આ કાર્યક્રમને એને બહુ બે અંતર છે, એ આખું જુદી વસ્તુ છે. આ કોંગ્રેસના પાટીદારો આગેવાની કિરીટ પટેલ કરવાના છે, એ તો વાત સાચી ને, એ કોંગ્રેસ નેતા છે. બિલકુલ, એ ભલે કોંગ્રેસ નેતા હોય પણ અમારા આંદોલનકારી નેતા તો છે ને, એ તો ધારાસભ્ય તો પછી બન્યા છે. એટલે
જે પાટીદાર અનામત આંદોલન પાસ ટીમ જે અમારી ગાંધીનગરની અંદર ભેગી થઈ હતી એ અમારું સંમેલનની જાહેરાત અમે ત્યારે કરી હતી. ચલો ઠીક છે, સમયનો અભાવ છે. જો પાટીદાર પ્રમુખ ન મળ્યું, પાટીદાર ચહેરો ન મળ્યો પ્રમુખ પદ માટે, તો પછી ઇન્ટેક રહેશો કોંગ્રેસમાં કે પછી સામે જવા તૈયાર છો? હું તમને એ જ કહેવા માંગુ છું કે આ જેટલા લોકો ભેગા થયા હતા એ બધા કોર કોંગ્રેસી છે અને કોંગ્રેસ સાથે જ રહેવાના છે. એ પાટીદાર સમાજનો પ્રમુખ માટે રજૂઆત કરી છે. મળે કે ન મળે, જે પણ પાર્ટીને પ્રમુખ આપવામાં આવે નાનામાં નાના સમાજનો, તો આ જ લોકોએ એ મીટિંગમાં પણ આ ચર્ચા કરી લીધી છે કે પાર્ટી કોઈ પણને પ્રમુખ બનાવે તો આ જ પાટીદારોએ તન મન અને ધનથી આ પ્રમુખ સાથે રહેવાનું છે અને 27 ની અંદર કોંગ્રેસ સત્તા પર બેસે અને કેવી રીતે બેસે એ આપણા બધાએ સહિયારા પ્રયાસ કરવાના છે. બિલકુલ, આભાર ગીતાબેન, હિતેન્દ્રભાઈ અને રાજેન્દ્રજી અમારી સાથે જોડાયા, ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો કોંગ્રેસનો દાવો છે કે ભલે આ પાટીદાર નેતા દાવો કરી રહ્યા છે કે ભલે બીજા સમાજમાંથી નેતા આવે પરંતુ અમે ઇન્ટેક રહીશું, કોંગ્રેસ સાથે રહીશું, પરંતુ ભૂતકાળ આપણને ખબર છે કે કેવી રીતે બાજી પલટાઈ જતી હોય છે, બદલાઈ જતી હોય છે. બીજી બાજુ ભાજપ પણ અત્યારે વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે. ભાજપ માટે અત્યારે એક એવી કોન્ફિડન્સ વાળી સ્થિતિ એટલા માટે છે કારણ કે એમની પાસે ઘણા બધા નામ છે, ઘણા બધા મોટા ચહેરા છે. બીજી બાજુ કોંગ્રેસ માટે અવઢવ એ છે કે કોને રાખવા અને કોને ન રાખવા, અને સ્થિતિ એ છે કે જો આ વ્યક્તિને મૂક્યા તો પછી કોઈ બળવો તો નહીં થાય ને પછી સંગઠન ઇન્ટેક રહેશે કે કેમ. જો કે અત્યારે કોંગ્રેસે જે સોશિયલ એન્જિનિયરિંગ કરી રહ્યું છે, શું તેને ફાયદો અપાવશે કે કેમ, એ તો ભવિષ્યના ગર્ભમાં તેનો જવાબ મળશે. પરંતુ અત્યારે રાજકીય ગરમાવો ગુજરાતમાં જોરદાર ચાલી રહ્યો છે. તમામ ગતિવિધિ પર ગુજરાત ફર્સ્ટની નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.